વાડ ચીબડા ગળે ત્યારે કોને કહેવું? આ આખી સ્થિતિ થઈ છે અત્યારે ગુજરાત ભાજપમાં. ભાજપના મંત્રી અને એ મંત્રીના દીકરાઓએ કરોડોનું કૌભાંડ કરી નાખ્યું. મનરેગા યોજનામાં 100 દિવસ ગરીબને રોજગારી મળે અને એમનું ઘર ચાલે એટલા માટે આ યોજના કરવામાં આવી. મંત્રીની જવાબદારી હોય કે પોતાના જિલ્લામાં એ યોજના વ્યવસ્થિત રીતે લાગુ પડે ને ગરીબોને, વંચિતો, શોષિતો છે એને કામ મળે અને એમને પૈસા મળે. પરંતુ મંત્રીજીના દીકરાઓએ એજન્સીઓમાં ભાગીદારી કરી, એજન્સીઓ બનાવી અને એજન્સીઓમાં કરોડો રૂપિયા ઉપાડી લીધા, કામ જ ન કર્યું. અને મજાની વાત તો એ છે કે આ મંત્રીજી ઉપર વારંવાર આરોપો થયા છે. એમના પુત્રોની અત્યારે તો પોલીસે માત્ર ધરપકડો કરી છે. હવે ધરપકડ થઈને એને જામીન મળી જશે એટલે એ કેસ રફે દફે ચડશે, કારણ કે મંત્રીજી હજી પદ ઉપર ચાલુ છે. ભાઈ, મંત્રીની પરવાનગી વગર એવા કયા દીકરાને અધિકારીઓ માનવાના છે? તો મંત્રીજીના દીકરા અને અધિકારીઓ મિલીભગતથી કરોડો રૂપિયાનો ગુજરાતના જનતાના ટેક્સના પૈસા જે ગરીબો માટે આપવામાં આવવાના હતા મનરેગા યોજનામાં, એ તમે ખાઈ ગયા, કામ કર્યા વગર ખાઈ ગયા. અને મંત્રીના આશીર્વાદ, છુપા આશીર્વાદ વગર હોઈ શકે તો મંત્રી ઉપર પણ કાર્યવાહી થવી જોઈએ. એની જગ્યાએ મંત્રી તો ચાલુ છે. હવે જો મંત્રી જ ચાલુ હોય તો મંત્રી અંતર્ગત કલેક્ટર ને એસપી રેન્જ આઈજીઓ બધા આવતા હશે તો કઈ રીતે કામ થશે? બીજું કે વારંવાર ઈડી સીબીઆઈ ની આપણે વાતો કરવામાં આવે છે 25-50 લાખના વ્યવહારોમાં, અહીંયા કરોડો રૂપિયાનો 100-200 કરોડનું કૌભાંડ થઈ શકે એવી સ્થિતિમાં છે. તો ઈડી ક્યાં ગઈ છે? માનનીય નરેન્દ્રભાઈને પણ મારી વિનંતી છે કે ઈડીને અહીંયા મોકલો અને મંત્રી પદ ચાલુ છે એનો ગુજરાતની જનતાને જવાબ આપો કે મંત્રી પદ ચાલુ રહે તો તપાસ કઈ રીતે વ્યવસ્થિત થશે? આ તો 15 દિવસમાં છૂટી જશે. એટલે અને હજી બીજા દીકરો તો પકડાનો પણ નથી. એટલે સ્પષ્ટપણે વાડ ચીબડા ગળેવી સ્થિતિ છે. ભાજપની સરકારો અને ભાજપના નેતાઓ અત્યારે લૂંટ મચાવે છે. હજી પણ એમને 2.5-3 વર્ષ છે એટલે જેટલો ગુજરાતને લૂંટે એટલો લૂંટી લેવાનો જયારે મકસદ લીધો છે ત્યારે મુખ્યમંત્રી શ્રી, પ્રધાનમંત્રી શ્રી મારી વિનંતી છે કે તાત્કાલિક ધોરણે આમાં એસઆઈટીની રચના કરવામાં આવે, નિવૃત્ત ન્યાયાધીશની અંતર્ગત એસઆઈટીની રચના કરવામાં આવે અને મંત્રી પદ જ્યાં સુધી આમની તપાસ ચાલે છે ત્યાં સુધી મંત્રી પદ છે એ બચ્ચું કાબડ જે મંત્રી પદ રહેશે તો એની વ્યવસ્થિત એ તપાસમાં રોડા નાખી શકે એમ છે. તો એમના પદને લઈને પણ અને એમની સંડોવણી છે કે નહીં એની પણ તપાસ કરવામાં આવે. અને પ્રધાનમંત્રીશ્રીને પણ મારી વિનંતી છે કે ઈડી સીબીઆઈ પણ આમાં, કારણ કે મની લોન્ડરિંગ પણ થયું હશે, કરોડો રૂપિયા ગયા ક્યાં હશે, તો મની લોન્ડરિંગનો પણ સીધો કેસ બનશે આમાં. તો ઈડી પણ અહીંયા કાર્યવાહી કરે એવી અમારી માંગ છે. મિત્રો, આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝ રૂમ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો.